हरि बिन कोई न तेरा समझनर, हरि बिन कोई न तेरा रे हो जी। 4 दिन की चांदनी बीते, 4 दिन की अरे अरे 4 दिन की चांदनी बीते, आगे बहुत अंधेरा समझनार, हरि बिन कोई न तेरा रे हो जी। વહાલા ભક્તો, ભરતખંડમાં મનુષ્યનો દેહ મળવો અતિ દુર્લભ છે. પરમ કૃપાળુ પરમાત્માએ પૂર્ણ કૃપા કરીને આપણને આ ભરતખંડમાં મનુષ્યનો દેહ તો આપ્યો, પરંતુ મોંઘા મૂલા એવા આ મનુષ્ય દેહનું આપણને મૂલ્ય કેટલું? અરે સ્વામીજી, કઈ જણસ હોય તો એનું મૂલ અંકાય, પણ આ દેહનું મૂલ કેમનું આંકવું? ખરી વાત છે. જુઓ ભક્તો, આ માનવ દેહ ખરેખર અમૂલ્ય છે. 84 લાખ યોનિના અંતે આ માનવ દેહ મળતો હોય છે. બાપુ, એમાં કઈ ખબર ન પડ્યો. 84 લાખ યોની ઈ વરી હું? ભગત, આ પૃથ્વી લોકમાં 84 લાખ યોની એટલે પશુ, પંખી, કીડા, મકોડા આદિ 84 લાખ જાતના જીવ હોય છે. તમામ યોનિમાંથી પસાર થયા પછી અતિ દુર્લભ એવો આ મનુષ્ય જન્મ મળે છે. અને મનુષ્ય જન્મ મળ્યા પછી જીવ જેવા કર્મ કરે એવી યોનિમાં એવા દેહને પામે. વહાલા ભક્તો, ભગવાને કૃપા કરી આ મનુષ્ય દેહ આપ્યો છે ને, તે ભગવાનને પામવા માટે. કેતા આ ભવસાગરની ભવાટીમાંથી 184ની જે પીડા છે તેમાંથી મુક્ત થઈ મોક્ષ પામવા માટે આપ્યો છે. मनुष्य देह दया कर दीने, ताते चेत सवेरा रे ओ दी। अब कोई अवसर भूल जाएगो, अब को अवसर अब कोई अवसर भूल जाएगो, सहेगो दुख गनेरा समझ नर, हरि बिन कोई न तेरा रे ओ जी। માટે આ વારે જો કામ, ક્રોધ, લોભ, મોહ, માન, ઈર્ષ્યા આદિ અવગુણોનો ત્યાગ કરી ભગવાનની નિષ્કામ ભક્તિ નહીં કરીએ ને, તો 184ની જે પીડા છે એનો પાર નહીં આવે. માટે વારે વારે જો 184માં ન ભટકવું હોય ને, તો સંત વચને ભગવાનની ભક્તિ કરી નીતિ, પ્રમાણિકતા અને સદાચાર પૂર્વ જીવન જીવી આ ફેરો સુધારી લેવો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એલા, આ સાધુ મહારાજ તો બહુ સારા છે હો. હા હો, જો ને આપણી પાસે કઈ માગતા નથી. બિચારા જી મળે ઈ ખાઈને સત્સંગ કરાવે છે. સાચી વાત છે હો. શાંતિ થઈ ગઈ. નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને રે લોલ જેને ભજતા છૂટે ફંદ કરે બહુ પાર ને રે લોલ સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ જેને ભવ બ્રહ્માદિક દેવ સહજાનંદ સ્વામી મહારાજની જય. સંતો મહારાજને પોઢાડો. હે મહારાજ, હે પ્રભુ મહારાજ, હે મહારાજ, રાજી રહ્યો મારા ઉપર પ્રભુ. હે મહારાજ, હે કૃપાળુ ગુરુદેવ, ગુરુદેવ, દેહમાં કાંઈ કસર છે કે શું? કાંઈ કસર નથી સાધુરામ. આ તો નીંદ નહોતી આવતી ને, એટલે મહારાજનું નામ લઉં છું. તમારે સૂઈ જાઓ, સૂઈ જાઓ. જી ગુરુદેવ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. હે મહારાજ, સ્વામિનારાયણ. હે મહારાજ, હે વૃક્ષરાજ, મારો મહારાજ મને દર્શન દેશે ને? હે વૃક્ષરાજ, દર્શન દાન દેશે ને? હે મહારાજ, દર્શન દેશો ને પ્રભુ? હે પ્રભુ, દર્શન દેશો ને પ્રભુ? હે પ્રભુ, દર્શન દેશો ને? દર્શન દેશો ને મારા નાવલિયા નાથ પ્રભુ? ઓ સ્વામી. હે મહારાજ, બોલો ને સ્વામી. સ્વામી, ગુરુદેવ સૂતા નથી ને આમ તેમ જોયા કરે છે. ભૂખને લીધે આમ કરતા હશે કે શું? હા સ્વામી, જુઓ ને 2 દી થયા, ભિક્ષાવૃત્તિમાં કાંઈ મળ્યું નથી. તે ભૂખને લીધે પણ હોય. હાલો, ગુરુદેવને પૂછીએ તો ખરા. શરીરમાં કઈ કસર હશે ને તો આપણને સામેથી કહેશે પણ નહીં. દર્શન દેજો, હા સ્વામી, હાલો હાલો, ગુરુદેવની મરજી હોય તો સેવા કરીએ. દર્શન દેજો. હા સ્વામી, હાલો હાલો. સંતો, શું થયું સ્વામી? બોલો ને સ્વામી. ગુરુદેવ, ના સાગર, ગુરુદેવ. આપ કહો કે ના કહો, આપના શરીરમાં કસર હોય એવું લાગે છે. સ્વામી, મને તો લાગે છે કે ભૂખને લીધે ગુરુદેવનું શરીર અસ્તક થઈ ગયું છે. ગુરુદેવ, ગુરુદેવ, ભૂખ લાગી છે? હા સાધુરામ, ભૂખ તો લાગી છે. તો પછી ગામમાં જઈને ભિક્ષા માંગી આવ્યા ગુરુદેવ. સાધુરામ, સાધુરામ, ભૂખ તો બહુ લાગી છે, પણ પેટની નહીં, પરમેશ્વરની. ભૂખ તો બહુ લાગી છે, ભૂખ તો. અરે અરે ગુરુદેવ, શું થયું? હે મહારાજ, હે મહારાજ, ગુરુદેવ, શું થયું ગુરુદેવ? હે સંતો,
ગુરુદેવને મહારાજની યાદ સતાવી રહી છે. ઘણા દિવસથી મહારાજના દર્શન નથી થયા ને, એટલે ગુરુદેવનું હૃદય મહારાજના વ્યક્તિ વ્યાકુળ બન્યું છે. તો પછી હવે શું થશે સ્વામી? જેવી મહારાજની મરજી, બીજું શું. હવે તો મહારાજ વેલા વેલા દર્શન દે તો સારું. નહીતર શું સ્વામી? હે મહારાજ, હે દયાળુ, થોડીક તો દયા કરો મારા વાલા. હે મહારાજ, હે કૃપાળુ, દયા કરો. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ સહજા. સંતો, વહાલા સંતો, 2 મહિનાના વાણા વહી ગયા, છતાં હજુ સુધી મહારાજના દર્શનના કોઈ વાવડ નથી. ગુરુદેવ, મહારાજની મરજી વિના દર્શને કેમ જવાશે? સાધુરામ, હું જાણું છું અને સમજું પણ છું કે મહારાજના દર્શને જવાની મહારાજની આજ્ઞા નથી, પણ દર્શન વિના તો કેમ જીવાશે? ગુરુદેવ, પ્રભુ દર્શને આપની જે પીડા છે તે અમે પામી શકીએ છીએ, પરંતુ ગુરુદેવ, મહારાજના દર્શન અર્થે અમે સૌ સંતો આપ જેમ કહો તેમ કરીએ. આપ જેમ કહો તેમ કરીએ. બીજું તો શું કરીએ સંતો? પણ જો તમારામાં હાલવાની હિંમત હોય ને, તો સાળંગપુરના માર્ગે આગળ વધીએ. ગુરુદેવ, આવું કાં પૂછો? સંતો, 2 દિવસ થઈ ગયા, અનાજનો એક કણી કોઈ આપના મુખમાં ગયો નથી. અન્ન વિના તો આ દેહ પણ કેટલુંક કામ આપે. ગુરુદેવ, તમે અત્યારે અમારી ઉપાધિ કરશો માં? અમે તો અમારું તન અને મન આપને અર્પણ કરી રાખ્યું છે, માટે આપ અમને વિનંતી નહીં, આજ્ઞા કરો ગુરુદેવ. હા ગુરુદેવ, આપની આજ્ઞા એ જ અમારું જીવન. પછી આ નાસન શરીર ટકે તોય શું અને ન ટકે તોય શું? વાહ સાધુરામ, વાહ સાધુરામ, તમારી ઉંમર તો નાની છે, પણ સમજણ તો આકાશને આંબી જાય એવી છે. આપની દયા ગુરુદેવ. સંતો, તો હાલો, સાળંગપુરના માર્ગે આગળ વધીએ. વાટમાં કોઈ વટે માર્ગું મળશે તો મહારાજ પાસે મોકલશું. મહારાજ રાજી થકા દર્શને બોલાવશે તો જાશું, નહીતર જેવી હરિની ઈચ્છા. ગુરુદેવ, તો હાલો સંતો,
સાળંગપુરની વાટે જઈએ. હાલો સંતો. ચાલો ચાલો સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. રામ રામ બાપુ. એ રામ રામ. એ રામ રામ બાપુ. રામ રામ ભાઈ, રામ રામ ભાઈ. અમારે સારંગપુર જાવું જાવ. છે એમ જ ને. હા ભાઈ, સારંગપુરનો માર્ગ બતાવો ને. જો બાપુ, અહીંયાથી સીધે સીધા 2 ગાવ હાલશો ને એટલે એક મોટો માર્ગ આવશે. ત્યાંથી ડાબી બાજુ વળી જાજો એટલે આવશે બોટાદ. ત્યાંથી જમણે હાથે વળીને સીધે સીધા હાલા જાશો ને એટલે વેલું આવે સાળીનપુર. ભલે ભાઈ, ભગવાન તારું ભલું કરે. ભલે ભલે બાપુ. રામ રામ. રામ રામ. ગુરુદેવ, ગુરુદેવ, આપ અહીંયા બેસો, અમે 2-3 સંતો ગામમાં જઈ ભિક્ષા માંગી આવીએ. ભલે સાધુરામ. ચાલો સંતો. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. બેસો સાધુરામ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એ નારાયણ હરે સચિદાનંદ પ્રભુ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ જીવનું કલ્યાણ કરજો. સ્વામિનારાયણ. કતાબડી 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 તબડી કતાબડી 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 તબડી કતાબડી. નારાયણ હરે સચિદાનંદ પ્રભુ. એ છોરા, થોડો આટો મળશે? હું મારી માને પૂછી આવું. માડી, એ માડી, આપણા ઘરની બહાર કોક સાધુ મહારાજ આવ્યા છે. એમને થોડો આટો જોઈએ છે. એ હા બેટા, અંદર આવીને લઈ જા. હા માડી. કલ્યાણ મસ્તુ. એ નારાયણ હરે સચિદાનંદ. નથી ઘરે. હાલતો થા, હાલતો. હાલ આગળ હાલ. હાલ હાલ. હવે હાલ ને સાનો માનો. એ નારાયણ હરે સચિદાનંદ પ્રભુ. એ સ્વામિનારાયણ મુનિયાઓ, શું માંગી ખાવા હિલા એવા છો? જાવ અહીંથી જાવ. કઈ કામ ધંધો કરો ને, નકરું માગી જ ખાવું છે બધાઈને. હાલો, હાલતા થાવ ને. આમ મારું મોઢું હું જોઈ રહ્યા હોય જી. જાવ હાલો, ઉપડો અહીંથી. ભાઈલા જ આવે છે બધા આવા નાવા. હે મહારાજ, હે દયાળુ, આ અબુદ્ધ જીવને સદબુદ્ધિ દેજો મારા બાપ. ગુરુદેવ, ગુરુદેવ, આટલો આટો મળ્યો. ભગવાન એ સદગ્રસ્તનું ભલું કરે. સાધુરામ, હા ગુરુદેવ. આ જોડીને પાણીમાં જબોડતા આવો. આ લોટના ગોળા વાળી મહારાજને જમાડીને જમીએ. જી ગુરુદેવ. બેસો સંતો.
આવો સંતો, આવો. લ્યો સ્વામી, આવો સંતો, લો સાધુરામ, લો સાધુરામ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. લે, આ તારા નસીબનું તું ખાઈ લે. લો સાધુરામ, આ ગોળો પેલા કૂતરાને આપી આવો. પણ ગુરુદેવ, સાધુરામ, આપણો સાધુનો તો ધર્મ છે કે બીજાને ખવડાવીને પછી ખાવું. લો. પણ ગુરુદેવ, આપણી પાસે હવે બીજો આટો નથી. કાંઈ વાંધો નહીં, જેવી મહારાજની મરજી. મેં કહ્યું ને, મને પેટની નહીં પરમેશ્વરના દર્શનની ભૂખ છે. લો. ભલે ગુરુદેવ, જેવી આપની આજ્ઞા. ચાલો સંતો, ગુરુદેવ, 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 ઓલા ભગતે માર્ગ ચીંધ્યો ને એ પ્રમાણે આપણે જમણે હાથે વળવું જોઈએ. એમ? હા ગુરુદેવ. ભલે સાધુરામ, હાલો ત્યારે. હે મહારાજ, હે મહારાજ. સ્વામી 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામી, મહારાજના વિયોગમાં ગુરુદેવ દેહભાવ ભૂલી ગયા હોય એવું લાગે છે. હા સ્વામી, તમારી વાત સાચી છે. એ હવે તો મહારાજ વેલા વેલા દર્શન દે તો સારું. એવો ભાઈ, આ માર્ગ સારંગપુર જ જાય છે ને? ના બાપુ, આ માર્ગ તો ન્યાનો ન્યા જ છે. આ માર્ગ ક્યાંય નથી જાતો. અરે ભાઈ, હું એમ પૂછું છું કે આ માર્ગે સારંગપુર જ આવશે ને? તે ઈમ કોને તમારે સારંગપુર જવું છે? હા ભાઈ, અમારે સારંગપુર જવું છે. તે સારંગપુર તો મારે જવું છે. હાલો હાલો, તે મારે હથવારો થાય. હાલો હાલો બાપુ, હાલો. હા હા, હાલો હાલો. આ સાધુ બાવાની હારે હારે હાલું ને તો સોર લૂંટારાની બીક તો નો રે. ડાયલા, બહુ ડાયો થયા વિના સાનો માનો હાલવા માંડ, હાલવા. પછી આવો હથ. શું થયું ભાઈ? કઈ નહીં. હાલો હાલો, હું તમને સાળંગપુર પાદરમાં પુગાડી દઉં. શેઠજી, મહેરબાની તમારી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તે હે બાપુ, તમે ક્યાંથી આવ્યા? બાપુ, અહીંથી થોડાક હાલશું ને ત્યાં સાળંગપુર આવી જાહે. બાપુ, આ સામે દેખાય ઈ સાળંગપુર. ભલે તારે રામે રામ. રામે રામે. રામે રામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
ગુરુદેવ, આપણે સાળંગપુર તો પહોંચી ગયા, પણ હવે શું કરશું? મહારાજની આજ્ઞા વિના તો દર્શને કેમ જાવું? આજ્ઞા વિના દર્શને જાય ને રખે મહારાજ નારાજ થઈ જાય તો? દર્શને જવાતું નથી અને દર્શન વિના રેવાતું નથી. સંતો, અહીંયા બેઠા બેઠા ભગવાનનું ધ્યાન ભજન કરીએ. ભલે ગુરુ, જેવી આપની મરજી. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. સંતો, જય સ્વામિનારાયણ. સંતો, જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગત. જય સંતો, અહીંયા કેમ બેઠા છો? ભગત, અમે આવ્યા છીએ તો મહારાજના દર્શન કરવા. તો પછી દરબારગઢમાં પૂગી જાઓ. પણ મહારાજની આજ્ઞા વિના દર્શને કેમ જવાય? એમાં શું, તમે કહેતા હોય તો દરબારગઢમાં જઈને હું મહારાજને પૂછી આવું. હા સ્વામી, ગુરુદેવને વાત કરો ને. ગુરુદેવ, ગુરુદેવ, ગુરુદેવ. મહારાજ આવ્યા? હે, ક્યાં છે મહારાજ? મહારાજ ક્યાં છે? ગુરુદેવ, મહારાજ નથી આવ્યા, આ ભગત આવ્યા છે. ભગત? ભગત, તમે મહારાજ પાસે જઈને ખબર આપો ને ભગત, કે મુક્તાનંદ સ્વામી સંત મંડળ સાથે આપના દર્શન કરવા આવ્યા છે. જો આપ રાજી થઈને રજા આપતા હો તો સંતો દર્શન કરવા આવે. હે ભગત, આટલા વાવડ મહારાજ સુધી પહોંચાડશો ને તો આ ગણ હું જીવનભર નહીં ભૂલું ભગત. ક્યારેય નહીં ભૂલું, ક્યારેય નહીં ભૂલું ભગત, જીવનભર નહીં ભૂલું. મહારાજ જેના હારું સંસારના સુખ અને ઘર પરિવારનો ત્યાગ કરી, ભગવી કંથા પહેરી અને જેના હારું માન, અપમાન અને માર સહન કરીને લોકોને સત્સંગ કરાવે, એવા ભગવાન જેવા સાધુને દર્શને જવાની મના? આ તે વળી કેવા ભગવાન? ભગત, હા, તમે આટલા વાવડ મહારાજને આપવા જાશો ને ભગત? હે ભગત, જાશો ને ભગત? જાશો ને ભગત? હે ભગત? હા સ્વામી, જાશો ને? હા સ્વામી, તમે ચિંતા ન કરો. અબ ઘડી દરબારગઢમાં જઈને મહારાજને ખબર આલું જ છું. જટ આવજો હો ભગત. હા, જટ આવજો હો ભગત. જટ આવજો ભગત. હા, જટ આવજો. હા સ્વામી, હમણાં આવ્યો સ્વામી, હમણાં આવ્યો. સ્વામી, મહારાજ દર્શને જવાની હા કે તો સારું. હા સ્વામી, હું પણ એમ જ કહું છું. હે દયાળુ, થોડી દયા કરજો ને. અરે ભગત, રાખો રાખો.
મહારાજ જય સ્વામિનારાયણ. બોલો ને ભગત. મહારાજ બોલવામાં તો એવું છે ને. ભગત મૂંઝાવ છો કેમ? જે હોય તે વિના સંકોચે કહો. મહારાજ મુક્તાનંદ સ્વામી ને એમના સાધુ ગામના પાદરે બેઠા છે અને બહુ દુઃખી છે મહારાજ. કેમ? શા માટે દુઃખી છે? તમારા દર્શને આવું છે એટલે મહારાજ. એક વાત કહું? અરે ભગત કયો ને. મહારાજ તમારા દર્શનના દુઃખે મુક્તાનંદ સ્વામી નાના છોકરાની જેમ રોવે છે. દયા કરીને એને દર્શને આવવાની રજા આપો ને બાપલિયા. તમને કહું છું મહારાજ. મહારાજ તમને કહું છું. અરે અરે મહારાજ કાંક કો તો ખબર પડે. તમે આમ ઉદાસ થઈને મોઢા ફેરવે રાખો તો અમને કેમની ખબર પડે? અત્યારે કોઈ સાધુને અમારા દર્શને આવવાની મનાઈ છે, એમને ખબર નથી? મહારાજ મારી જાણે ભૂખ એ તો તમે જાણો ને તમારા સાધુ જાણે. એ વાતની મને કાંઈ ખબર નથી હો. કેમ ખબર નથી? ખબર નથી તો પછી કોકના ખબરી થઈને શું દોડી આવ્યા છો? હૈસે મહારાજ એ તમારે આશરે બેઠા છે. એ જાય તો વળી જાય ક્યાં મહારાજ? એને જવું હોય ત્યાં જાય, પણ આજ્ઞા એ આજ્ઞા. અરે મહારાજ આવું ન કરાય હો. બિચારા એ સાધુ માણાનો માર અને ગાડું ખાઈને પણ તમારા ગુણ ગાય છે હો બાપલિયા. એ તો એમની ગરજે ગુણ ગાય છે. તમને કહ્યું ને, એમને કહી દેજો અત્યારે દર્શન નહીં મળે એટલે નહીં મળે. જાઓ અહીંથી. અરે મહારાજ જાઓ અહીંથી. હરી નાવા વાવડ લઈને આવ્યો છું ને તો તને દરબારગઢમાં નહીં કરવાતું. હા જા જા. હૈસે બીજું શું? પણ મહારાજ. ભગત. હા મહારાજ. આમને દરબારગઢની બહાર કાઢી મેલો. ભલે મહારાજ. દયાનો દીકરો નો જોયો હોય તો હાલ નીકળ. મહારાજ એક વાર તો કીધું મહારાજે. અરે મહારાજની આજ્ઞા એટલે આજ્ઞા. મહારાજ મુક્તાનંદ સ્વામી બહુ દુઃખી છે હો મહારાજ. બહુ દુઃખી છે. બહુ દુઃખી છે મહારાજ. મહારાજ થોડી દયા દાખવી હોત તો સારું હતું. એ સાધુને સે મોઢે જઈને કહીશ કે તમે દર્શન આપવાની ના કીધી છે. મહારાજ તમે એ સાધુને દર્શને આવવાની મના કીધી છે. એ સાંભળીને સાધુના શું હાલ થશે? મહારાજ દયા દાખવી હોત તો સારું હતું. હશે હવે હરી ઈચ્છા, બીજું શું? સ્વામી સ્વામી ઓલા ભગત આવ્યા. ગુરુદેવ 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 આ ભગત આવી ગયા. ભગત ભગત શું કીધું મહારાજે? શું કીધું? શું કીધું મહારાજે? દર્શને જવાની હા કીધી ને ભગત? ભગત કો તો ખરા. શું કીધું મારા નાવાલિયાનાથે? શું કીધું? કાંઈક કો તો ખરા ભગત? સ્વામી ના કીધી. સ્વામી મને માફ કરજો. હું તમારું કામ ન કરી શક્યો. ભગત તમે તમારું કામ ખોટી કરીને અમારા માટે બહુ દાખલો કર્યો ભગત. તમારો આગળ અમે કદી નહીં ભૂલીએ ભગત. તમે દુઃખી થાવ માં ભગત. તમારી આ સેવાથી અમે બહુ રાજી થયા છીએ. રહી વાત મહારાજના દર્શનની, તો જેવી મારા ઠાકોરજીની મરજી, જેવી મારા ઠાકોરજીની મરજી.
હે મહારાજ, હે મારા પ્રાણ પ્યારા પ્રિયતમ, પ્રીત પુરાની નાથ ન મૂકી દેજો, બહુનામી તમ સાથે બંધાણી, બહુનામી તમ સાથે બંધાણી, શ્યામ સંભાળી લેજો રે, નાથ ન મૂકી દેજો, પોતાની જાણીને પ્રીતમ કેવું ઘટે તે કહેજો રે, નાથ ન મૂકી દેજો, કેવું ઘટે તે કહેજો રે, નાથ ન મૂકી દેજો, પ્રીત પુરવની રે, નાથ ન મૂકી દેજો, પ્રીત પુરવની રે, નાથ ન મૂકી દેજો. હે મહારાજ, હે મારા બાપ, દયા આવે તો તમારા આ બાળકને દર્શન દેજો દયાળુ. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થોડા થાય. હે મહારાજ, અમે તો તમારા છોરું છીએ મા બાપ. મારા જેવા અનાથના નાથ બનીને હાથ પકડ્યો છે મહારાજ, તે પકડી રાખજો મહારાજ, પકડી રાખજો મા બાપ, પકડી રાખજો, પકડી રાખજો મા બાપ. ના ગુરુદેવ, પકડી રાખજો. આટલા બધા દુખી ના થાવ, પકડી રાખજો. બાળ સ્નેહી રે, મોહન મોજને ગમતા, આજ તો મને દર્શન દુર્લભ, આજ તો મને દર્શન દુર્લભ, જોડે બેસીને જમતા રે, મોહન મોજને ગમતા, બાળ સ્નેહી રે, મોહન મોજને ગમતા. ભગત, તમારો આગળ હું ક્યારેય નહીં ભૂલું. હાલો સંતો, ઈ આઠમે પેલા સામે ગામ પહોંચી જઈએ ને તો નિત્ય નિયમથી પરવારી ગામજનોને થોડો સત્સંગ કરાવી શકાય. હાલો સંતો. ભલે ગુરુદેવ, ભલે ભગત. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી, જય સ્વામિનારાયણ. હે મહારાજ, આ સંતોને દર્શન વિના દુઃખી ન કરતા. હો બાપ, દુઃખી ન કરતા.
મારા જેવો કોઈ નમેરો નહીં. મહારાજ આજે ઉદાસ લાગે છે. નક્કી કંઈક તો એમના મનમાં હશે. મહારાજ આમ હોય નહીં. મહારાજ અંદર જાય હે, બહાર આવે હે, ખબર નથી પડતી. મારા જેવો કોઈ નમેરો નહીં, કોઈ નમેરો નહીં. શું કરતા હશે મારા મુક્તાનંદ સ્વામી? મારા જેવો મહારાજ? કોઈ નમેરો નહીં. કોઈ નહીં. મહારાજ મારા જેવો કોઈ નમેરો નહીં. શું થયું બાપલા? કોઈ નહીં. અમે કાર ના જોઈશી. ઘડીક ઓરડામાં જાઓ છો, ઘડીક બહાર આવો છો, સ્વામી અને કાર ના કંઈક ને કંઈક બેબડા કરો છો. મારા મુક્તાનંદ સ્વામી શું કરતા હશે? મુક્તાનંદ સ્વામી મારા જેવો અરે કોઈ નમેરો બ્રહ્મચારી, નહીં. આ મહારાજને અચાનક શું થઈ ગયું? શું થયું હશે? ખબર નહીં હો. જુઓ ને, મહારાજ કંઈ બોલતાય નથી. હા, શું કીધું બાપુ? મહારાજ કંઈક બોલે તો ખબર પડે ને કે એમને શું થયું હે. ઓ રતનજી, રતનજી. જી મહારાજ. પળનોય વિલંબ કર્યા વિના અમારી ઘોડી લઈ આવો. ભલે મહારાજ, અબ ઘડી લઈ આવ્યો. બાપુ, મહારાજ કે આજે નવ ચરિત્ર કરતા હોય એવું લાગે છે. વાત તો સાચી છે, પણ આપણને શી નહીં ખબર પડે. ઈ વાત એ છે. પણ મહારાજ, મહારાજ આમ અચાનક જઈ બાજુ? મારા સાધુ મારા માટે લોકોના અપમાન સહન કરે, ગાળો ખાય, વિધર્મીઓના માર ખાય, તોય એ સાધુ માટે હું આટલો બધો નમેરો બન્યો? ધિક્કાર છે મને, ધિક્કાર છે, ધિક્કાર છે. મારી આજ્ઞાથી રાત દી કે ટાઢ તડકો જોયા વિના જન કલ્યાણ માટે ગામડે ગામડે ફર્યા કરે છે. મેં મારા સાધુને બહુ દુખી કર્યા. મારે મારા સાધુને રાજી કરવા છે. મારા સાધુને બહુ દુખી કર્યા, બહુ દુખી કર્યા, બહુ દુખી કર્યા. બાપુ, મને એવું લાગે છે કે હમણાં રાઠોડ દાદલ મુક્તાનંદ સ્વામીના વાવલી આવ્યા ને, ઈ વાતે મારા દુખી હોવા જોઈએ. સાચી વાત છે હો તમારી. રતનજી, લાવો લાવો, ઘોડી લાવો જલ્દી. મારા સાધુ બહુ દુખી છે. હા મહારાજ. લાવો લાવો. ગુરુદેવ, ગુરુદેવ, મહારાજ આવ્યા. અરે સ્વામી, સ્વામી મને માફ કરો, માફ કરો સ્વામી, મને માફ કરો.
દર્શનની મના કરીને મેં તમને બહુ દુખી કર્યા. ક્ષમા કરીએ મારા બાપ. તમારા જેવા સાધુ આ ધરતી પર મળવા બહુ મુશ્કેલ છે. ક્ષમા કરીએ સ્વામી, મને માફ કરો. ક્ષમા માફ કરો કરીએ મારા સ્વામી, બાપ. મને ક્ષમા માફ કરીએ. કરો. ક્ષમા કરીએ મારા બાપ. ક્ષમા કરીએ. પ્રભુ, આવું કા બોલો? નગુણા ને નમેરા તો અમે કહેવાય. અમારા દર્શનની ભૂખે મારા નાવલિયા નાથને આટલો બધો શ્રમ ના આપ્યો. સ્વામી, ના સ્વામી, ના ના. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ ના પ્રભુ. સ્વામી. મારા ઉપર રાજી રહેજો. હા સ્વામી. મા બાપ રાજી સ્વામી. રહેજો. અરે રાજી સ્વામી. રહેજો. મહારાજ મારા ધન્ય છે મુક્તાનંદ સ્વામી. સ્વામી, દર્શન વિના દુખી કરીને ભૂલ તો મેં કરી છે. તમારા જેવા સાધુને દુખી કરીને મારે દુખી નથી થાવું. સ્વામી, મને માફ કરો. માફ કરો સ્વામી, મને માફ કરો. મહારાજ, અને હાલો સ્વામી, અમારી સાથે ચાલો. મારે તમને રાજી કરવા છે સ્વામી. જી ચાલો મહારાજ. ચાલો સ્વામી. અમે તો રાજી જ છીએ પ્રભુ. છોરું માવતરથી મોં ફેરવી લે તો સુખી થાય ખરું? અમે તો તમારા છોરું છીએ મા બાપ. અરે સ્વામી, તમે જેમ કહો તેમાં અમે રાજી. અરે મહારાજ, તમે દર્શન આપો તો એ રાજી, અને ના આપો તો એ રાજી. અમારે તો તમારી દરેક આજ્ઞામાં બે હાથ જોડીને બસ એટલું જ કહેવાનું છે. હાજી પ્રભુ. ધન્ય છે સ્વામી, હાજી. ધન્ય છે. તમારી સમજણને ધન્ય છે. ચાલો સંતો, અમારી સાથે સાળંગપુર ચાલો. જી મહારાજ, જેમાં તમે રાજી એમાં અમે રાજી. હાલો સંતો, હાલો. ગુરુદેવ, અમારા ગુરુદેવ જેમ કહે એમાં અમે પણ રાજી. મારા વાલા સંતોની જય હો, જય હો, જય મહારાજ, જય હો. જીવા બાપુ. જી મહારાજ. મુક્તાનંદ સ્વામી અને આ સાધુને આપના દરબારગઢમાં લઈ જઈને સારામાં સારી રસોઈ બનાવી જમાડવા છે. વાહ વાહ, ભલે મહારાજ. અરે મારા ભગવાન ને મારા સંતો જેમાં રાજી એમાં અમે રાજી. એ અમારા ધનના બટારા તમારા હારું ના સંતો હારું તેણે ને પાડ દી એ ખુલ્લા છે. હું કેવું ભક્તો.